સુરતમાં 100 કરોડથી વધુ હવાલા કૌભાંડનો કેસ. સુરત એસઓજીએ વધુ 5 આરોપીઓની કરી ધરપકડ. અમદાવાદથી 3 અને સુરતથી 2 આરોપીઓની ધરપકડ. અમદાવાદના સેટેલાઇટમાંથી આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ. એચએમ આંગડિયા પેઢીના સંચાલક મિતેશ ઠક્કરની ધરપકડ. આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં વિદેશ મોકલતા હોવાનો ખુલાસો. રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશમાં હવાલો કરતા હોવાનો ખુલાસો. પાકિસ્તાન, દુબઈ, બાંગ્લાદેશ અને ચીનમાં હવાલાના રૂપિયા મોકલાતા હોવાનું સામે આવ્યું. હજુ મહેશ દેસાઈ નામનો માસ્ટરમાઇન્ડ પોલીસ પકડથી દૂર છે. હવાલા કૌભાંડમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ. શહેરમાં 100 કરોડથી વધુનું સાયબર ફ્રોડ પકડી પાડવામાં આવ્યું છે, ત્યારે એક બાદ એક અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આપણી સાથે એસઓજીના ડીસીપી ઉપસ્થિત છે, નકુમ સાહેબ. સાહેબ, કયા પ્રકારે કાર્યવાહી, કઈ રીતે ધરપકડ? સુરત શહેર એસઓજી 15/10ના રોજ એક મકબૂલ ડૉક્ટર અને એના ફેમિલીની એવી માહિતી મળી હતી અઠવા પોલીસ સ્ટેશનની હદમાં કે આ લોકો એક હવાલા કૌભાંડ ચલાવી રહ્યા છે. તો એસઓજીએ રેડ કરતા ત્યાં 29 બેંકના ખાતાની પાસબુકો અને 3 આરોપીઓ અને બીજી ઘણી વિગતો મળેલી. અને એ રેડને અંતે મકબૂલની ડીપમાં પૂછપરછ કરતાં એ ખબર પડેલી કે જે મહેશ દેસાઈ કરીને દુબઈ રહે છે, જે યુએસડીટી ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર કરી આપતો હતો પૈસાના બદલામાં. તો એની વિશેષ પૂછપરછ કરતાં એક નામ અમારી પાસે આવ્યું કે જેનું નામ છે ઓમ પંડ્યા, કે જે મહેશ વતી અમદાવાદ રહી અને કામ કરતો હતો અને એના કમિશનનાથી કામ કરતો હતો. ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવેલી અને એને પૂછપરછ કરતાં એ ઓમ પંડ્યા સાથે જોડાયેલા બીજા 2 વ્યક્તિઓ, અંકિત ઉર્ફે અંકિત રાજપૂત બુંદેલા તથા અલી મોહમ્મદ ઉર્ફે અલી રોયલ અલી સજાદ નુરાની, આ બંને જે આરોપીઓ જે છે એ પણ ઓમની જેમ જ કમિશનથી યુએસડીટી ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા. આ જે કામગીરી છે એની અંદર એ લોકો એચએમ આંગડિયાના મિતેશ ઠક્કર થ્રુ આ બધું કામકાજ કરતા હતા. એટલે અત્યારે 3 વ્યક્તિઓ, મિતેશ ઠક્કર, અંકિત ઉર્ફે બુંદેલા અને અલી મહમદ નુરાની, આ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત જે 29 પાસબુકો એસઓજીને એના ઘરેથી, મકબૂલના ઘરેથી મળેલી, એ 29 પૈકી 2 વ્યક્તિઓ જે છે, જે ખાતા જેને ભાડે આપેલા, એવા દાનિશ અંસારી અને અબરાર ખાન પઠાણ, આ બંને નાનપુરામાં રહે છે સુરતમાં, અને બંનેની પણ ધરપકડ કરી છે. એમ ટોટલ કુલ 15/10થી જ્યારે કેસ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. અને ટોટલ 100 કરોડના વ્યવહારો ઝડપાયા છે. 170 ખાતાઓ આઈડેન્ટિફાય થયા છે, એમાંથી 146 ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યવાહી એસઓજીએ કરેલી છે.